તો જામનગરના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી હેલી. ધ્રોલ પંથકમાં મોટા વાઘુદળ, સગાડિયા અને સુધાધુના સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. બપોર બાદ અષાઢી બીજે વરસાદે મુહૂર્ત સાચ્યું છે. ગામડાઓના ચેકડેમમાં પાણી વહેતા જોવા મળ્યા છે. અષાઢી બીજે રાજ્યમાં મી છાંટણા પણ થયા. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ. રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કરી. અષાઢી બીજના પાવન દિવસે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગીર સોમનાથમાં ગાઢ વાદળો વચ્ચે મેઘમહેર જોવા મળી. તાલાળા ગીરના પાણીકોઠા, જાવંત્રી, લીમદ્રા અને ગીર વિઠ્ઠલપુર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા. તો સૂત્રાપાડાના પ્રાચીન તીર્થમાં પણ અષાઢી બીજના દિવસે વરસાદ વરસતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી. 10 દિવસના વિરામ બાદ આવેલા વરસાદથી ખેડૂતોને રાહત મળી છે અને વાવેલા પાકોને જીવનદાન મળ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં પણ 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. બારડોલી, મહુવા, માંગરોળ, ઉમરપાડા, કામરેજ અને ઓલપાડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. ડાંગરની રોપણી માટે આ વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે. જોકે કામરેજમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર ફરી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કચ્છમાં પણ અષાઢી બીજના દિવસે વરસાદના શુકન જોવા મળ્યા. ભચાઉના લલિયાણા ગામમાં વરસાદ વરસતા કચ્છી 9 વર્ષની ઉજવણી વચ્ચે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જૂનાગઢના કિશોદ અને વંથલી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ. સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા વરસતા ગરમીમાંથી રાહત મળી. તો અરવલ્લીના મોડાસા તાલુકાના સરડોઈ અને ટિંટોઈ ગામ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. સરડોઈમાં અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા, જ્યારે કપાસ, સોયાબીન અને મગફળી જેવા પાકોને આ વરસાદથી ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એકંદરે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી વાપસીથી ખેડૂતોના ચહેરા પર ખુશી ફરી જોવા મળી છે. હવે સૌની નજર આગામી દિવસોમાં મેઘરાજા કેવી રીતે મહેર કરે છે તેના પર છે. કચ્છના ચોબારી અને કકરવામાં ધોધમાર, તો ડાંગ, વડોદરા, જામનગરમાં નેવાધાર. કચ્છના ચોબારી આસપાસ વરસાદી માહોલ જોવા મળ્યો. ચોબારી અને કકરવા વચ્ચે સારો વરસાદ વરસતા વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા હતા. વરસાદના દ્રશ્યોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે પુલ પરથી પાણી વહેતું થતા વાહન ચાલકો અટવાયા છે. તો ડાંગ જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. વઘઈ અને આહવામાં ધીમી ધારે વરસાદ વરસ્યો, જ્યારે સાપુતારા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. અષાઢી બીજના દિવસે વરસાદને આદિવાસી સમાજમાં શુભ માનવામાં આવે છે, જેને લઈને લોકોમાં ખુશી જોવા મળી રહી છે. વડોદરા જિલ્લાના સાદલીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાયા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે અને પાકને ફાયદો થવાની આશા છે. જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં પણ લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. નાના ગરેડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. જોકે હજુ પણ સારા વરસાદની આશા યથાવત છે. મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેર કરી છે. ટંકારા પંથકના ગજડી ગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો. મહેન્દ્રનગર, વાવડી, રવાપર, લીલાપર, રાજપર, ચાચાપર, વીરપર, લાલપર અને લખધીરપુર જેવા વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. એકંદરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસેલા વરસાદથી ખેતીને આશા મળી છે. સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદે ગરમી અને બફારાથી પણ લોકોને રાહત અપાવી છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, જ્યારે અમરેલી, બગસરા અને આસપાસના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી. વડેરા, રંગપુર સહિતના અનેક ગામોમાં વરસાદી ઝાપટા વરસતા ભારે બફારાથી લોકોને રાહત મળી, તો ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ અષાઢી બીજના દિવસે વરસાદી માહોલ જામ્યો. લોકવાયકા મુજબ અષાઢી બીજનો વરસાદ શુભ માનવામાં આવે છે અને આ વર્ષે પણ મેઘરાજાએ આ શુભ મુહૂર્ત સાચવતા ખેડૂતોમાં આશાનો નવો સંચાર કર્યો. વરસાદથી ખેતરોમાં હરિયાળીનું સ્વપ્ન વધુ મજબૂત બન્યું છે. આ તરફ રાજકોટના જસદણમાં પણ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી. બપોરના સમયે જસદણના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, જે થોડી જ વારમાં ગાજવીજ સાથે વરસી પડતા ધોધમાર વરસાદને કારણે પાણી વહેતા થઈ ગયા હતા. બોટાદ જિલ્લામાં પણ અષાઢી બીજના દિવસે મેઘરાજાએ ફરી મેઘમહેર કરી. વાવણી બાદ વરસેલો વરસાદ પાક માટે અમૃત વર્ષા સમાન માનવામાં આવી રહ્યો છે. ખેતરોમાં ભેજ વધતા પાકના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. એકંદરે અષાઢી બીજના દિવસે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસેલા વરસાદે ખેડૂતોને નવી આશા આપી છે.
લાંબા વિરામ બાદ મેઘરાજાની વાપસીથી માત્ર ખેતીને નહીં પરંતુ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને પણ રાહત મળી છે. હવે ખેડૂતોની નજર આગામી દિવસોમાં પણ વરસાદની આવી જ સતત મહેર પર ટકેલી છે. રાજ્યમાં રફતારના રાક્ષસો બેફામ થઈ ગયા છે. વડોદરામાં હિટ એન્ડ રન, સુરેન્દ્રનગરમાં સ્ટંટબાજ બેફામ. રાજ્યમાં ફરી એકવાર રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. એક તરફ વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બની, બીજી તરફ સુરેન્દ્રનગરમાં ધમધમતા હાઈવે પર જીવલેણ બાઇક સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો. વડોદરાના અમિતનગર સર્કલ પાસે કાર ચાલક રાહદારીને ટક્કર મારીને ફરાર થઈ ગયો. ઘટનાના સીસીટીવી સામે આવ્યા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ટક્કર બાદ વાહન અને રાહદારી 80 થી 100 ફૂટ જેટલા ઢસડાય છે. બીજી તરફ કાર પર આગળ પાછળ કોઈ નંબર પ્લેટ ન હતી. કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હતી, જેથી આરોપીની ઓળખ કરવામાં પોલીસને મુશ્કેલી પડી. હાલ પોલીસે સીસીટીવીના આધારે ફરાર કાર ચાલકની શોધખોળ તેજ કરી છે. આ તરફ સુરેન્દ્રનગરના સાયલા નેશનલ હાઈવે પર કેટલાક યુવાનો જીવના જોખમે બાઇક સ્ટન્ટ કરતા જોવા મળ્યા. બેફામ ઝડપે કરવામાં આવેલા આ સ્ટન્ટથી અન્ય ચાલકોમાં પણ જીવ જોખમમાં મુકાયા હતા. વિડીયો વાયરલ થતાં હવે સ્ટન્ટબાજો સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સુરતના રાંદેર તારવાડી પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. એસટી બસના ચાલકે કારને અડફેટે લીધી હોવાનો આરોપ છે. કાર ચાલકને ટક્કર માર્યા બાદ બસ રેલિંગમાં ઘૂસી ગઈ. અકસ્માતના કારણે થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ. પોરબંદરમાં પુત્ર બન્યો કપૂત, પિતાની હત્યાનો આરોપ. પોરબંદરમાં માનવતાને શરમાવી તેવી ઘટના સામે આવી. માત્ર 11 માસના માસૂમ બાળકનું ભીખ મંગાવવાના ઈરાદે અપહરણ કરાયું. જોકે ફરિયાદ બાદ પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું. ગણતરીના કલાકોમાં બાળકને હેમખેમ છોડાવી આરોપીઓને ઝડપી પાડ્યા. ફરિયાદ મળતા પોલીસે તરત જ જિલ્લાના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર નાકાબંધી કરી સાથે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ બાળકને લઈને બસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાંથી એસટી બસમાં બેસી ફરાર થયા હતા. માહિતી મળતા જ પોરબંદર એલસીબી, વેરાવળ એલસીબી, કીર્તિ મંદિર અને કમલાબાગ પોલીસ ઉપરાંત ડી સ્ટાફ અને એસટી ડેપોના કર્મચારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. પોલીસે ફિલ્મી ઢબે એસટી બસો પીછો કરીને માંગરોળ નજીકથી અપહરણકારોને ઝડપી પાડ્યા અને ગણતરીના કલાકોમાં બાળકને સુરક્ષિત રીતે મુક્ત કરાવી તેની માતાને સોંપ્યો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ભીખ મંગાવવાના ઈરાદે બાળકનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી. આરોપીઓ સામે અપહરણ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર રેકેટની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. સાથે પોલીસે વાલીઓને પોતાના બાળકો પ્રત્યે સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસે જાણ કરવા અપીલ કરી છે. વડોદરાના વાઘોડિયામાં 4 પગનો આતંક, દીપડાનો 2 લોકો પર હુમલો, એકનો કાન કાપ્યો. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ફલોડ ગામમાં 4 પગના આતંકે હાહાકાર મચાવ્યો. દેવનંદી કાંઠાના વિસ્તારમાં શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવેલા દીપડાએ ઘર આંગણે ઉભેલા 2 વ્યક્તિ પર અચાનક હુમલો કરી દીધો. દીપડાના હુમલાથી બચવા એક આધેડે હિંમતપૂર્વક તેનો સામનો કર્યો, પરંતુ આ દરમિયાન દીપડાએ તેમને ઈજા પહોંચાડી. કોલાહલ અને લોકોની ભીડથી ગભરાયેલા દીપડાએ ભાગતી વખતે અન્ય એક આધેડ પર પણ હુમલો કર્યો અને આધેડનો કાન કાપી લીધો. દીપડાના આતંકથી ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ગ્રામજનોએ લાકડીઓ અને દંડા દઈને દીપડાનો પીછો કર્યો. ગામની ગલી ગલીમાં દોડધામ બાદ આખરે દીપડો નાસી ગયો. બીજી તરફ ઘટનામાં ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સદનસીબે બંનેની સ્થિર હાલત જોવા મળી રહી છે અને કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં વાઘોડિયા વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ગ્રામજનોએ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવાની માંગ ઉઠાવતા વન વિભાગે વિસ્તારમાં પાંજરા ગોઠવવાની કામગીરી શરૂ કરી છે. સ્થાનિકોનો દાવો છે કે વાઘોડિયાના ઇતિહાસમાં પ્રથમવાર દીપડાએ માણસ પર હુમલો કર્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. નવસારીના ચીખલીમાં શાળાના પરિસરમાં દીપડો ફરતો જોવા મળ્યો. નવસારીની ચીખલીમાંથી પણ 4 પગના આતંકના દ્રશ્યો સામે આવ્યા. મેણકચ્છ ગામની પ્રાથમિક શાળા નજીક દીપડો દેખાતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ સર્જાયો. રાત્રિના સમયે શાળા પાસે ફરતા દીપડાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા, જેમાં દીપડાની દીવા જેવી આંખો જોઈ શકાય છે. શાળા નજીક દીપડો દેખાતા વાલીઓ અને શિક્ષકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરીને જરૂરી તપાસ હાથ ધરી છે. સાથે જ દીપડાને પકડી લેવા માટે શાળા નજીક તાકીદે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું છે. હાલ ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે, જ્યારે વન વિભાગ દીપડાની હિલચાલ પર સતત નજર રાખી રહ્યું છે. શાળા નજીક દીપડાની હાજરીને